રાધનપુરને જિલ્લો બનાવવાની માંગને લઈને ગોતરકા મહંતનું મહત્વનું નિવેદન। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગને લઈને રાધનપુર ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ સમિતિ અને લોકોની માંગ પ્રબળ બની છે। ત્યારે તાજેતરમાં જ ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ રાધનપુરને જિલ્લો બનાવવાની માંગને લઈને કાર્યક્રમ અંતર્ગત મેદાને જોવા મળ્યા હતા। ત્યારે હવે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને ગોતરકા ગાદીપતિ મહંત બાલ યોગેશ્વર દાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે। રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને આમ નાગરિકો, રાજકીય નેતાઓ બાદ હવે ગોતરકા મહંત બાલ યોગેશ્વર દાસજી મહારાજે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાનું મંતવ્ય આપ્યું હતું। રાધનપુરને જિલ્લો જાહેર કરવા સરકાર સમક્ષ માંગ કરી છે। ગુજરાતના 4 જિલ્લાઓની રચના કરવામાં આવશે તેવા સમાચાર મળતાની સાથે જ પોતપોતાના વિસ્તારના રહીશો, રાજકીય આગેવાનો દ્વારા પોતાનો તાલુકો જિલ્લો બને તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સ્થાનિક સરપંચોએ પણ પોતાના તાલુકાને જિલ્લો બનાવવાની માંગ કરાઈ રહી છે। ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવા હવે રાજકીય પક્ષો બાદ ગોતરકા મહંત બાલ યોગેશ્વર દાસજી મહારાજે રાધનપુર શહેરને જિલ્લો બનાવવાની વાતને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું। રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને આમ જનતા અને વિસ્તારના ખેડૂત વર્ગની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ખેડૂતો પણ રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની વાતને લઈને સામે આવ્યા છે। નવો જિલ્લો મારો જિલ્લો રાધનપુર જિલ્લોના સૂત્રો સાથે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આમ નાગરિકો, ખેડૂતો પણ સહમતિ દર્શાવી છે। રાધનપુર વિસ્તારના લોકોમાં હાલ રાધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગને લઈને ભારે જોશ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોનું અને ખેડૂત વર્ગનું કહેવું છે કે રાધનપુર જિલ્લો 100% બનશે। ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાતની સરકાર શું નિર્ણય લેશે, જેના પર સૌ લોકોની નજર મંડરાઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। હું ગોતરકા રબારી નારાયણભાઈ દાનાભાઈ, ખેડૂત તરીકે હવે રાધનપુર અમને જિલ્લો બને તો જ અમને મોટો ફાયદો રહે। આજુબાજુના વિસ્તારને, ગામડાઓને, સાતલપુરના અમારા ગામડાને, બીજું રાધનપુરનો અત્યારે હાલ વિકાસ થઈ રહ્યો છે। માર્કેટ છે, દવાખાના છે, એમપીએસની માર્કેટ છે અને દરેક સ્થળ ઉપર અમને રાધનપુર સવલત રહે। એના માટે અમારી માંગ છે કે રાધનપુર જિલ્લો જ બનવો જ જોઈએ, એ જ અમારી માંગ છે। जय श्री राम, हर हर महादेव, भारत माता की जय, वंदे मातरम। आज इस स्वामी जी गुरु गादी से एवं समस्त क्षेत्र की जो मांग है, उस मांग में मेरा भी पूर्ण समर्थन है। इस गुरु गादी पर गादीपति होने के नाते इस क्षेत्र की समस्याओं को भली भांति जानने का पूर्ण अधिकार है। सबसे बड़ी यहाँ समस्या क्या है, यहाँ पे राधनपुर को जो जिला मांग किया जा रहा है, क्यों किया जा रहा है? क्योंकि राधनपुर एक ऐसा हब सेंटर है जिसके बीचों बीच करीब करीब सैकड़ों ऐसे गांव हैं जो उनकी कहीं ना कहीं कड़ी जुड़ी हुई है, उनके लिए नज़दीक होगा। यहाँ से पाटन जिला जाने के लिए करीब करीब नहीं तो सैकड़ों किलोमीटर लोग अगर जाते हैं तब पहुँच पाते हैं, पर उनके लिए यह लाभ होगा कि यहाँ जिला बनने के बाद वह यहाँ सरल सुखद यात्रा करके वह अपने ज़िले तक पहुँच सकते हैं और सारी चीज़ों को देख सकते हैं। यहाँ पे उद्योग भी है, यहाँ पे यातायात के सारे साधन भी हैं, रेल मार्ग के भी साधन हैं, जिससे लोग यहाँ आ सकते हैं और अपना कार्य करके सुगम होते हुए अपने निज निवास तक जा सकते हैं। इसलिए मेरी भी पूर्ण सहमति है कि इस क्षेत्र को, इस जो है राधनपुर को राधनपुर जिला बनाया जाए, जिससे समस्त हमारे जो ग्रामवासी हैं, क्षेत्रवासी हैं, उन सभी लोगों को लाभ मिले इसका। क्योंकि एक गरीब व्यक्ति को यहाँ से अगर पाटन जिला जाना होता है तो 100 रुपये ले करके तब वह उसके बाद वहाँ जाए तो कहीं पहुँच सकता है, लेकिन यहाँ पे अगर उसको होगा तो शायद वह यहाँ 10 रुपये में भी पहुँच सकता है, या फिर हो सकता है पदयात्रा करके भी वह पहुँच सकता है। क्योंकि यह काफ़ी उत्तरी जो उत्तर गुजरात है, थोड़ी गरीबी हालत से भी जुड़ करके चलता है। तो सरकार को भी यह देखना चाहिए कि क्षेत्र में हमारे क्या है, जिससे हमें हमारे लोगों का विकास हो सके और लोग अपनी सुखमद यात्रा करते हुए वह अपने जिला तक पहुंच करके संपूर्ण समर्थन करें। इसलिए मैं अपने समस्त क्षेत्रवासी
भक्त भगवान की तरफ से भी मांग रखता हूं कि इस राधनपुर को राधनपुर जिला बनाया जाए, जिससे हमारे सरकार को भी लाभ है, हमारे क्षेत्र को भी लाभ है। जय श्री राम। ગજર દેવરામભાઈ મારું નામ છે અને મારી એક જ માગ છે, ઈચ્છા છે કે અમારા રાધનપુર તાલુકાને વર્ષોથી મારી દરેક રાધનપુર તાલુકાના લોકોની ઈચ્છા અને માગ રહી છે કે રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે, જેથી કરીને કે રાધનપુર તાલુકાની આજુબાજુ આવતા ઘણા ગામો અને તાલુકાઓનું એક સેન્ટર છે, ઉદ્યોગની રીતે પણ થોડુંક અમારો તાલુકો જિલ્લો બને તો મજબૂત થઈ શકે, લોકોને પણ તેનો સારો લાભ થઈ શકે અને દૂર દૂરથી આવતા જે તાલુકાના લોકોને બહુ દૂર સુધી જવું પડે છે બીજા જિલ્લાનો હોવાથી, તો અહીંયા નજીક પડે તો તેનો પણ લાભ મળી શકે અને ખરેખર રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની એક ખૂબ જરૂર છે, વર્ષોથી ઘણી માગ છે, ઘણા લોકોએ કરી હશે માગ, અમારી પણ એક નાગરિક તરીકે માગ છે કે રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે